મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના જેવી સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભોની વિવિધ વાતો કરી। પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યા। કાર્યક્રમમાં સતત વ્યસ્ત રહેલા મહીસાગર જિલ્લાના પૂર્વ મહામંત્રી મૂળજીભાઈ રાણા, જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ, તાલુકા સભ્ય કે.જી. પટેલ સાહેબ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી કાળુભાઈ માછી, હરીશભાઈ પટેલ તથા સરપંચ, તલાટી કમ મંત્રી તથા કાર્યકરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। પટ્ટણ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક પણ હાજર રહ્યા હતા। બાળકોએ સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। हर घर में अब ये कहना एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। પટ્ટણ ગામનો વતની છું। મને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં, કિસાન સ્વનિધિ યોજનામાં મને 4 મહિને 2000 રૂપિયા લાભ મળે છે। એમ કરીને 12 મહિનાના 6000 રૂપિયા લાભ મળે છે। હું એ ખેતી કામમાં વાપરું છું અને હું મારો વિકાસ કરું છું। એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર। વાડીની કિશોરી છું। મને પૂર્ણ શક્તિના 4 પેકેટ દર મહિને મળે છે, જેમાંથી અવનવી વાનગીઓ બનાવી હું ખાઉં છું। તેથી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર।